નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સાવરા ગામે નાળામાં બાંધકામની કામગીરી સર્જાઈ દુર્ઘટના। સિમેન્ટ મિક્સર વાહન પલટી જતા 2 શ્રમિકોના મોત, 1 ગંભીર। જામનગરમાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથકે બન્યું ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન। ગઈકાલે વિશ્વ દૂધ દિવસ। ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાતના દેશના ટોપ 3માં નહીં। ગોધરા ટુવા ગામ નજીક બસ અને બાઇક વચ્ચે ભયાનક ટક્કર, 1નું ઘટના સ્થળે મોત। વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળા સ્થાનિકોએ માટલા ફોડ્યા અને રજૂઆત, પરંતુ નિવારણમાં ધોધ્યા। કચ્છનું હરામીનામું જાણો, ભારત અને પાકિસ્તાન સરહદના આ જળમાર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું? જાહેરાતમાં સુરત જાળવણીમાં ઉભા અમદાવાદ મ્યુનિસ સંચાલિતના સ્વિમિંગ પુલના ખસતા હાલ દુર્ઘટનાનો ભય। આવતીકાલથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ, જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની જોગવાઈ। ગીર સોમનાથ છેલ્લા 3 દિવસમાં વાયરસના કારણે કોઈ સિંહનું મોત નહીં, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મંત્રીનો દાવો। અધિક માસની પૂનમે રાજ્યના દિવસોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કતારો। અમદાવાદ વિદ્યાર્થીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો રીલ પોસ્ટ કરીને ધમકી, કહ્યું મારું નહીં સાંભળે તો ફોટો વાયરલ કરી દઈશ। અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસરે ગરમીની રાહત। ચૌહાણ હત્યાકાંડ, બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીને હત્યા કરનાર અસદનું એન્કાઉન્ટર। ભારત નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક, પીએમ બોલે શાયરને બ્રિટેનને વચ્ચે લાવવાનો પ્રસ્તાવ। ઓમાનની ખાડીમાં વારંવાર ચેતવણી છતાં નાકાબંધી અવગણતા જહાજને અમેરિકાએ મિસાઇલથી ઉડાવ્યું। આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશે, આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગડર કેમ તૂટ્યો, અન્ય બ્રિજની પણ થશે ચકાસણી, ડીઆરએમ વડોદરા। અમદાવાદીઓ સાવધાન, ગાયનું દૂધ, કેળનો રસ, પનીર, બટર, ચીઝ સોસ સહિતના 28 નમૂના ફેલ। 1 જૂનથી બદલાશે નિયમો, દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી। રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી, દેશમાં વરસાદે 21નો ભોગ લીધો। દુનિયા માટે ખતરાની ઘંટી, યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલાનો આરોપ। છોટાઉદેપુર બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતા વીજ લાઇન તૂટી, ટ્રેન વ્યવહાર ખોરવાયો। અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક, છત્રાલથી મહિલાને ચાલુ રિક્ષામાં લાભો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ₹4.10 લાખના દાગીનાની લૂંટ। મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતને ગર્ભપાતની મંજૂરી આપી। પંચમહાલના ચંબામાં દર્દનાક અકસ્માત, ટુરિસ્ટને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત। મિડલ ઇસ્ટમાં યુદ્ધ, લેબનોનમાં ઘૂસી ઇઝરાયલની સેના, 26 વર્ષ બાદ ફરી બીર ફોર્ટ કેસલ પર કબજો। નર્મદા ચોમાસા પહેલા જ કુદરતનો પકડો, વાવાઝોડામાં મકાન ધરાશે, 11 વર્ષની બાળકીનું મોત। અમદાવાદ માણેક ચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખની દાગીનાની ચોરી, દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। અકસ્માતમાં મહિલાનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર સળગાવ્યું। પુતિનના 2 સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓમાં દારૂ તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ। 18 બેંક ખાતા વેચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ। કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 લોકોના મોત। મિડલ ઇસ્ટમાં શાંતિ વાટાઘાટો પર ફરી ગ્રહણ, જાણો અમેરિકાની શરતોને ઠુકરાવીને ઈરાને શું કરી માંગ।